કોઈ પણ વસ્તુની શરૂઆત લાઈનથી જ થાય। બિલ ભરવા હોય તો લાઈન, એડમિશન લેવું હોય તો લાઈન, 7-12ના ઉતારા લેવા હોય તો લાઈન, જન્મ મરણના દાખલા લેવા હોય તો લાઈન, કોઈ સુવિધા લેવાની હોય તો નાણાં ભરવા માટે પણ લાઈન। પણ વર્ષ 2001માં એક એવી વ્યક્તિ આવી કે જેણે આ લાઈનો તોડી નાખી। એટલું જ નહીં, નાબૂદ પણ કરી નાખી। પણ હા, એમણે લાઈન નાખી ફાઇબર ઓપ્ટિકલની, એમણે લાઈન જોડી ઉપકરણોની, એમણે લાઈન જોડી ગુજરાતની સેટેલાઇટ સાથે। એમણે લાઈન જોડી રાજ્યના યુવાનોની વિશ્વ સાથે, એમણે લાઈન જોડી ખેડૂતોની વિશ્વના બજારો સાથે, એમણે લાઈન જોડી વિકાસની ટેકનોલોજી સાથે। અને એ હતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી। વિશ્વ આખાને દેખાય તેવી ગુજરાતની લાઈન જોડી વિકાસ સાથે। અને એટલે જ આજે એક નહીં, હજારો યુવાનોએ ઇન્ટરનેટ દ્વારા સરકારી નોકરીના ફોર્મ ભરીને પારદર્શક નિમણૂક મેળવી છે। કોઈ એક બે નહીં, પણ લાખો યુવાનો આજે આંગળીના ટેરવે વિશ્વ સાથે સંપર્કમાં છે। એક નહીં, લાખો નાગરિકોએ પોતાના ગામની ગ્રામ પંચાયતોમાંથી જ 7-12ના ઉતારા કે જરૂરી પ્રમાણપત્રો મેળવ્યા છે। ગુજરાતના વિદ્યાર્થીઓ ઘેર બેઠા વાંચે છે વિશ્વના લેખકોને, પુસ્તકોને। ગ્રામ પંચાયતો જ નહીં, અમેરિકાના ગુજરાતીઓ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કરે છે, તો ત્યાં બેઠેલા ગુજરાતીઓ વતનને નિહાળી શકે છે। નાના ભૂલકાઓએ અદ્ભુત સ્વપ્ન નગરીનો અનુભવ કર્યો છે સાયન્સ સિટીમાં। આવા તો કેટલા સ્વપ્નાઓ આજે ગુજરાતમાં સાકાર થયા છે। માત્ર થોડા જ વર્ષો પહેલા આમાંથી કશું જ ન હતું, અને આજે ગુજરાત પ્રથમ રાજ્ય છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ વિકાસ માટે સમજ્યું છે। આ વિકાસનો મંત્ર લઈને અમે ચાલ્યા છીએ, અને એના પરિણામો કેવા છે। અહીંયા એક બેન સખી મંડળોનું વર્ણન કરતી, પાછી કહે છે કે અમે ભણેલા નથી, પણ અમે અમારા સખી મંડળનો કારોબાર કોમ્પ્યુટરથી, ઈ ગવર્નન્સથી ચલાવીએ છીએ। ઈ ગવર્નન્સ હજુ હિન્દુસ્તાનની સરકારને ઈ ગવર્નન્સ કયા ખૂણામાં છે એની ખબર નથી। આ ગુજરાતના આદિવાસી નર્મદા જિલ્લાની એક અભણ બેન એમ કે છે કે અમે અમારું સખી મંડળનો કારોબાર ચલાવવા માટે કોમ્પ્યુટર લાવ્યા છીએ, અને ઈ ગવર્નન્સથી અમે અમારું કારોબાર ચલાવીએ છીએ। ભાઈઓ બહેનો, આ વિકાસ આને કહેવાય। ગુજરાતે આજે જ્ઞાનને જોડ્યું વિજ્ઞાન સાથે, લોજિકને જોડ્યું ટેકનોલોજી સાથે। વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યાપક ઉપયોગના કારણે ગામડું હોય કે મહાનગર, નાગરિકોને સક્ષમ, ઝડપી અને અદ્યતન સેવાઓ પ્રાપ્ત થાય છે। ગુડ ગવર્નન્સમાં હવે ઈ ગવર્નન્સ ઉમેરાયું છે। પરિણામે રાજ્યના વહીવટમાં પારદર્શકતા ઉમેરાઈ, પ્રજાને પરિણામલક્ષી સેવા મળે છે। વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત વાઇબ્રન્ટ ગુજરાતનું થઈ રહ્યું છે નજર સામે જ નિર્માણ। ગુજરાત ઇન્ફોર્મેટિક્સ, આ સંસ્થા ગુજરાત ઇન્ફોર્મેટિક્સની ટેકનોલોજી ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કરી રહી છે। ઈ ગ્રામ, ઈ ધરા, ઈ મમતા, ઈ સિટી, ઈ પ્રોક્યોરમેન્ટ, વન ડે ગવર્નન્સ, HMIS, SICN અને સ્વાગત 2001માં શરૂ થયેલી વાઇડ એરિયા નેટવર્ક સુવિધા હેઠળ રાજ્યના તમામ વિભાગો, સંસ્થાઓ મળીને 8500 જેટલા કાર્યાલયોને કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા। 2001થી 2008 દરમિયાન જીસ્વાનના વપરાશકર્તા 15000 હતા, તે આજે 33000થી વધુ થયા। જીસ્વાન દ્વારા જ રાજ્ય સરકારની 255થી વધુ વેબસાઇટ કાર્યરત। એક સમય હતો કે જ્યારે ગામડાના પ્રશ્નો રજૂ કરવા તાલુકા મથકે જવું પણ મુશ્કેલ હતું, જ્યારે આજે ગામડાનો માણસ સીધો જ મુખ્યમંત્રી શ્રી સમક્ષ પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે। દરેકે દરેક ગામમાં કોમ્પ્યુટર, દરેકે દરેક ગામમાં IT માટેની આવશ્યક કનેક્ટિવિટી, અને એટલું જ નહીં,